નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું વિદ્યાકુલના. વાળ કેમ આમ થઈ ગયા? હવે બરોબર. સ્વાગત છે તમારું બધાનું વિદ્યાકુલના સરસ મજાના લાઈવ લેક્ચરની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આર યુ એક્સાઇટેડ ફોર યોર એક્ઝામ? તમારી એક્ઝામ છે, મને બધાને ખબર છે, બરોબર. ઘણા બધા ગણપતિ બાપા મોર્યા, ઘીના લાડુ ચોર્યા, બરોબર. તમારી બધાની એક્ઝામ ચાલી રહી છે અને આપણે રિવિઝન કરી રહ્યા છીએ. તો આજના લેક્ચરમાં આપણે શું કરવાના છીએ? તો કે આજના લેક્ચરમાં આપણે રિવિઝન કરવાના છીએ. શેનું રિવિઝન કરવાના છીએ? તો કે આપણે ગતિ 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 આ ગતિ જે થાય છે એ ગતિનું આપણે શું કરવાના છીએ? તો કે રિવિઝન 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 રિવિઝન. બરોબર. ઘણા લોકોનું પેપર પૂરું પણ થઈ ગયું છે, ઘણા બધાને પેપર ચાલુ પણ થવાના છે, ઘણા લોકોને વયું ગયું છે, બરોબર. પણ તોય છતાં રિવિઝન કરી લ્યો, કારણ કે હજી આ પેપર વયું ગયું એટલે ચેપ્ટર વયું ગયું બિલકુલ નથી. પેપર વયું ગયું એટલે ચેપ્ટર વયું ગયું બિલકુલ નથી. હજી પાછું આવશે, વાર્ષિક પરીક્ષામાં આ બધું આવવાનું છે. એટલા માટે રિવિઝન કરવું ખૂબ જ આવશ્યક છે ભાઈ. જો રિવિઝન નહીં કરેગા तो कैसे अच्छे मार्क्स प्राप्त करेगा मेरा भाई? तो रिवीजन करना पड़ेगा मेरा भाई. तो चलो, योर फ्यूचर is created by what you do today, not tomorrow. તમારું ફ્યુચર કેવી રીતના બને છે કે આજે તમે શું કરો છો ને, આજે તમે શું કરો છો ને એની ઉપર આધાર રાખે, નોટ ટુમોરો. આવતીકાલે શું કરશો એની પર આધાર નહીં રાખે ભાઈ. તો આજ તમે તમારું કેવું આપ્યું? આજ તમે તમારું બેસ્ટ આપ્યું, તો બેસ્ટ આપશું તો તમારું ફ્યુચર પણ બેસ્ટ છે. આજે તમે ગદ્દારી કરી તો તમારું ફ્યુચર પણ આખું ગદ્દારીમાં જ જશે, બરોબર. યસ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાર્ટ કરી દઈએ. સ્વાગત છે તમારું બધાનું વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલના લાઈવ લેક્ચર. તો લેટ્સ સ્ટાર્ટ વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 7 રિવિઝન. રિવિઝન યાદ રાખજો, રિવિઝન. તો ચાલો, શું ભણવાનું છે યાર? તો કે પ્રસ્તાવમાં આપણે શું ભણ્યા હતા યાર? તો કે પ્રસ્તાવનામાં આપણે ભણ્યા હતા કે અવસ્થા ગતિ, કોઈ પણ પદાર્થ હોય બે અવસ્થામાં હોય, કાં તો એ સ્થિર અવસ્થામાં હોય અને કાં તો એ કેવી અવસ્થામાં હોય પોતે? તો કે ગતિમાન અવસ્થામાં હોય. કેવી અવસ્થામાં હોય? ગતિમાન અવસ્થામાં. એવી આપણે વાત કરી હતી, બરોબર. તો સાથે સાથે બીજું આપણે શું જોયું હતું બેટા? તો કે ગતિમાન અવસ્થા પણ બે પ્રકારમાં હોય. એક તો જોઈ શકાય તેવી ગતિમાન અવસ્થા અને બીજી ન જોઈ શકાય તેવી ગતિમાન અવસ્થા. એના વિશે વાત કરી હતી. ગતિ વિશે જ એક્ઝેક્ટ આપણે વાત કરતા હતા, બરોબર. સર તમે જે આઈએમપી આપ્યું હતું તે જ પૂછાણું હતું. ઓકે, ઓલ ધ બેસ્ટ બેટા, બરોબર. યસ, ઓકે ઓકે. આઈએમપી કેસ બેટા, આઈએમપી કેસ. ઓકે સર, કાલે અમારે સ્કૂલમાં પેપર હતું અને એમાં મારે 50 માંથી 45 આવશે. ઓકે, હિન્દીનું આઈએમપી ક્યારે આવશે મને ન ખબર હોય બેટા. હિન્દીનું આઈએમપી, હું હિન્દીનો ટીચર છું. સર મારું કાલે સાયન્સનું પેપર છે તો એટલા માટે રિવિઝન કરાવું છું. તો રિવિઝન કરવા માટે આવી જાઓ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો ગતિમાન પદાર્થ હોય બેટા, તો એની બે અવસ્થા હોય. એક તો એને આપણે પ્રત્યક્ષ ગતિ કહીએ અને બીજી કેવી કહેતા હતા? અપ્રત્યક્ષ ગતિ કહેતા હતા, બરોબર. એ વસ્તુ પણ આપણને ખબર. પ્રત્યક્ષ એટલે આપણે જોઈ શકતા હોય એવી ગતિને પ્રત્યક્ષ ગતિ કહેવાય. અપ્રત્યક્ષ ગતિ કોને કહેવાય? તો કે જેને આપણે ન જોઈ શકીએ એને અપ્રત્યક્ષ ગતિ કહેવાય. આવું આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું. ત્યાર પછી જોઈ શકાય એના ઉદાહરણો પણ આપણે જોયા હતા. તો કે જેમ કે રસ્તા પર કોઈ ગતિ કરતું હોય વાહનો, એ
બરોબર, પછી આકાશમાં ઉડતા પક્ષીઓ, પછી પાણીમાં તરતી માછલીઓ, રસ્તા પર ચાલતા પર દોડતા પણ માણસો, ઘડિયાળનો કાંટો અને પંખીડા તું ઉડી જાજે પાવાગઢ રે. બરોબર, આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ છીએ કે જે પદાર્થ પોતે ગતિ કરે છે એ ગતિને આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે આપણે એનું નામ શું આપ્યું હતું? પ્રત્યક્ષ ગતિ. શું નામ આપ્યું હતું? પ્રત્યક્ષ ગતિ, જોઈ શકાય તેવી ગતિ. બરોબર, પણ અપ્રત્યક્ષ ગતિ કોને કહેવાય? અપ્રત્યક્ષ ગતિ કોને કહેવાય? તો કે જે ગતિ થાય છે પરંતુ આપણે નરી આંખે જોઈ શકતા નથી, એને અપ્રત્યક્ષ ગતિ કહેવાય. એમાં આપણે અણુ પરમાણુઓની ગતિ, તમે અહીંયા જોવો છો અણુ પરમાણુઓની ગતિ, ત્યાર પછી વાયુઓની અસ્તવ્યસ્ત ગતિ, આ વાયુઓની અસ્તવ્યસ્ત ગતિ, ત્યાર પછી વાહકમાં ઇલેક્ટ્રોનની ગતિ, કોઈ એક તાર હોય, તાર, વિદ્યુતનો તાર, એની અંદરથી જે ઇલેક્ટ્રોન પોતે ગતિ કરતા હોય એની ગતિ. ધ્વનિ ધ્વનિ ધ્વનિ, બરોબર, જે હું બોલું છું તમે સાંભળો છો, બરોબર, તો એ સાંભળો કેવી રીતના? તો કે આપણી બંને વચ્ચે જે વાતાવરણ છે એમાં કંપન ઉત્પન્ન થાય છે અને એ કંપન તમારા કાનમાં પડે છે. બરોબર, તો આને શું કહેવાય? જોઈ ન શકાય તેવી ગતિઓ કહેવામાં આવે. બરોબર, આ વાહક તાર છે, જો અહીંયાથી મેં બેટરી જોડું કોઈ તારની અંદર તો એમાંથી આવી રીતના ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય. આ સાઉન્ડ વેવ તમને દેખાડાય છે, તારે જમી પર. બરોબર, તો એ સાઉન્ડ વેવ પણ આપણે જોઈ શકતા નથી. યુટ્યુબ પર ઓલરેડી આપી દીધા છે સોનમ, યસ, વેરી ગુડ. બરોબર, ચાલો યુટ્યુબ ઉપર જોજો બેટા, એમાં આપણે બધા આઈએમપી આપ્યા છે. અહીંયા આપણે આઈએમપી નથી આપતા, અહીંયા આપણે રિવિઝન કરીએ છીએ. બધી જગ્યાએ આઈએમપી ન હોય, સમજાઈ ગયું? એટલે મારી પાસે કોઈ મહેરબાની કરીને આઈએમપી ન માંગતા. વિદ્યાકુલ ઉપર રિવિઝન થશે. વિદ્યાકુલ ઉપર હું અલગ સાહેબ છું, યુટ્યુબ ઉપર હું અલગ સાહેબ છું. હા, એક જ છું, એમ તો એક જ છું, એમ તો હું એક જ છું, પરંતુ વિદ્યાકુલ ઉપર હું ભણાવીશ, એક એક વસ્તુ ભણાવીશ. ઓલા પણ ભણાવીશ ને ખાલી આઈએમપી આપીશ. ઓકે, ક્લિયર છે? ચાલો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી હતી કોની ગતિ કોને કહેવાય? ગતિ કોને કહેવાય? તો કે જો કોઈ પણ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે અને સમયની સાથે પોતે પોતાનું સ્થાન બદલતો હોય તો એને શું કહેવાય? ગતિ કહેવામાં આવે છે. અને ગતિ કેવો ખ્યાલ છે? તો કે સાપેક્ષ ખ્યાલ છે. કારણ કે આપણે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે, કોઈ પણ પદાર્થ ગતિ નથી કરતો. એ ખબર કોની ઉપરથી પડે? કે તમે ક્યાંથી એ પદાર્થને જોવો છો, ક્યાંથી તમે ઓબ્ઝર્વેશન આપો છો, એની ઉપરથી નક્કી થાય. તો આના વિશે આપણે ગતિ વિશે ભણ્યા હતા, ઉદાહરણો પણ ઘણા બધા જોયા હતા. પછી ત્યાર પછી આપણે ગતિના પ્રકારો પણ ઘણા બધા હતા ભાઈ. ગતિના પ્રકારો પણ ઘણા બધા હતા. કેવા કેવા? સુરેખ પથ પર ગતિ, વર્તુળકાર પથ, કરપથ પથી, કંપન ગતિ, દોલિત ગતિ. આ બધા ગતિના અલગ અલગ શું છે? પ્રકારો હતા. એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો ભણ્યા હતા. પછી અનિયંત્રિત ગતિ થઈ જાય તો કેવી હાલત થાય? તો કે ઘણું બધું વાવાઝોડું આવી જાય, ઘણું બધું આવું પવન ફૂંકાવા મળે. જો આવું થાય તો એવી ગતિને શું કહેવાય? અનિયંત્રિત ગતિ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અનિયંત્રિત ગતિ કહેવામાં આવે છે. બરોબર, તો આ બધી વસ્તુ જે છે એ આપણે જોઈતી. ત્યાર પછી તમારી ટેક્સ્ટ બુકનો ટોપિક ગતિનું વર્ણન. બરોબર, ગતિનું વર્ણન. બરોબર, દોલન મીન્સ આમ દોલન થતા હોય ને, આમ આને દોલન કહેવાય, આને દોલન કહેવાય. બરોબર, કંપન, દોલન. એક જગ્યા, કોઈ પણ એક જગ્યાની આજુબાજુ આમ ગતિ કરતો હોય પદાર્થને દોલન કહેવાય. તમે ઘડિયાળ છે, ઘડિયાળોની લોલક વાળી ઘડિયાળ, ખબર છે? ટંગ ટંગ, બસ એને દોલિત ગતિ કહેવાય. પોતે એક વચ્ચેનો જે પોઈન્ટ છે એની આજુબાજુ આમ ગતિ કરી રાખે. સમજાણું? ક્લિયર? ચાલો, પછી ગતિના વર્ણનની આપણે વાત કરતા હતા. તેમાં સરસ મજાનું તમને ઉદાહરણ આપ્યું હતું કે કોઈ પણ પદાર્થનું મારે સ્થાન નક્કી કરવું છે, કોઈ પણ પદાર્થનું મારે સ્થાન નક્કી કરવું છે તો મારે શેની જરૂર પડે? સંદર્ભ બિંદુની જરૂર પડે. બરોબર, ઉદાહરણ તરીકે કહું કે સુરત ક્યાં આવ્યું તો મારે કેવું પડે? સુરત જે છે એ વાપી પાસે આવ્યું છે. બરોબર, તો એમ કહું કે અમરેલી ક્યાં આવ્યું તો કે અમરેલી જુનાગઢ પાસે આવ્યું છે. તો જુનાગઢ શું થયું? સંદર્ભ બિંદુ થયું ને. કોકના સંદર્ભમાં આપણે કેવું પડે. હું એમ કહું સુરતથી તમારું ગામ કેટલું થાય તો તમારું ગામ સુરતથી તમે નક્કી કર્યું ને. હું તમને એમ પૂછું તો વડોદરાથી કેટલું થાય તો કંઈક અંતર બદલી જાય. તમને એમ પૂછું તો કે તમારા બાજુના ગામથી તમારું અંતર કેટલું થાય તો પણ બદલી જાય. તો સંદર્ભ બિંદુ વગર આપણે કોઈ પણ પદાર્થનું સ્થાન નક્કી કરી શકતા નથી, એવું આપણે જોયું હતું. બરોબર, તો સંદર્ભ બિંદુ વગર કાંઈ પણ થાય નહીં. અને એના ઉદાહરણો પણ આપણે અહીંયા જોયેલા હતા. તો આવું આપણે ગતિના વર્ણનમાં જોયા હતા. બરોબર, ત્યાર પછી આપણો પહેલો લેક્ચર પૂરો થયો હતો. બરોબર, બીજા લેક્ચરની આપણે વાત કરીએ. બીજા લેક્ચરની વાત કરીએ તો બીજા લેક્ચરમાં આપણે શું ભણવાનું હતું તો કે બીજા લેક્ચરમાં ભૌતિક રાશિ વિશે અભ્યાસ કર્યો હતો ભાઈ. કોના વિશે વાત કરી હતી? ભૌતિક રાશિ. કોને ભૌતિક રાશિ કહેવાય? એક્ઝેક્ટલી કોને ભૌતિક રાશિ તમે કહેશો? કોને ભૌતિક રાશિ કહેશો? બરોબર, તો ભૌતિક રાશિ કોને કહેવાય? તો કે આપણને બધાને ખબર છે કે ભાઈ કોઈ પણ પદાર્થ ગતિ કરે છે. કોઈ પણ પદાર્થ શું કરે છે બેટા? તો કે ગતિ કરે છે. ગતિ
ગતિ કરતા હોય ને કોઈ પણ પદાર્થ, યસ, કોઈ પણ પદાર્થ પોતે ગતિ કરતો હોય તો ગતિ કરતો હોય તો એના માટે મારે ગતિમાં અમુક પ્રકારના શબ્દો જેમ કે વેગ, સ્થાનાંતર, ઝડપ, પ્રવેગ, વેગમાન, બળ, કાર્ય, આવા બધા અમુક ટર્મ લેવા પડે, અમુક એવા વાક્યો લેવા પડે, અમુક એવા શબ્દો લેવા પડે કે જેનાથી કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એને હું વિજ્ઞાનની ભાષામાં વર્ણવી શકું. શું કરી શકું બેટા? વર્ણવી શકું. તો એને શું કહેવામાં આવે છે? એને શું કહેવામાં આવે છે? ભૌતિક રાશિ જે છે એ વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે. બરોબર? ચાલો સર, ગતિને નિરપેક્ષ ખ્યાલ છે, આ ક્વેશ્ચન પેપરમાં પૂછાયો હતો. સાપેક્ષ ખ્યાલ છે, ગતિ નિરપેક્ષ ખ્યાલ નથી, સાપેક્ષ ખ્યાલ છે બેટા. સર સાયન્સના સર છે. ઓકે સર, તમે જે યુટ્યુબમાં એમપી આપેલી તેમાં એ પૂછાયા ના ચશે તો ના ચાશે છે, સમજાતું બેટા હું બોલસ તું? નો પૂછાય તો એમ પૂછાય જાય, એકાદો પ્રશ્ન તો હોય જ બેટા, એકાદો પ્રશ્ન તો હોય જ એમાં. ચાલો ક્લિયર છે? કેટલા જણા જોવે છે લાઈવ? લાઈવ કેટલા જણા જોવે છે ભાઈ? આંકડો બતાવો જરાક મને. યસ, ઓહો આટલા બધા. સર મારે હવે વિજ્ઞાનનું પેપર ગયું. ઓકે ઓકે ઓકે, આવી ગયો, ખબર પડી ગઈ. પરીક્ષાનો માલ છે તો એટલા બધા જોવે છે. વાહ વાહ, વેરી ગુડ વેરી ગુડ. બરોબર, ચાલો આ જોયું હતું. પછી આપણે ભૌતિક રાશિના પ્રકારો જોયા હતા બે. એક તો સદિશ રાશિ હોય, બીજી કેવી હોય? અદિશ રાશિ હોય. બરોબર, તો સદિશ રાશિ હોય તો એવી રાશિ કે જેમાં આપણે મૂલ્યની સાથે સાથે દિશાની પણ જરૂર પડતી હોય, અને અદિશ રાશિ આપણે કોને કહેતા હતા? તો કે જેમાં ખાલી આપણે મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર ન પડે, એની આપણે વાત કરતા હતા. બરોબર, તો આપણે આ પણ બધું શીખી ગયા હતા. ત્યાર પછી આપણે જોયું હતું શું? તો કે બે મુખ્ય ભૌતિક રાશિઓ, અંતર અને સ્થાનાંતર. બે ભૌતિક રાશિઓ, પહેલી જો વિજ્ઞાનની અંદર તમારા ધોરણ 9 ની અંદર જો પહેલી ભૌતિક રાશિ આવતી હોય ને તો એ અંતર છે, અને બીજી સ્થાનાંતર છે. અંતર કોને કહેવાય? અંતર તો કે ભાઈ આપેલ સમયગાળામાં કોઈ પણ પદાર્થે કાપેલો ગતિપથની કુલ લંબાઈ. કોઈ પણ પદાર્થે, જેમ કે મેં જે છે મને કોઈ એમ કીધું કે ભાઈ કલાક તાર દોડવાનું છે, અને કલાક હું દોડું, કલાક હું દોડું, અને હું જેટલો ગતિપથ, મારો જે રસ્તો છે, ગતિપથ એટલે મારો જે રસ્તો છે, એ રસ્તા ઉપર જેટલું અંતર કાપવું એને શું કહેવાય? અંતર કહેવાય. એ જેટલી લંબાઈ મેં કાપી એને શું કહેવાય? અંતર કહેવાય. અંતરનો એસઆઈ એકમ શું છે? મીટર. મીટરમાં માપીએ ને આપણે પૂછતા ઘણી વખત કે ભાઈ તે કેટલા મીટર અંતર કાપ્યું? તો આપણે કે સાહેબ 200 કિલોમીટર અંતર કાપીને આવ્યું. બરાબર, કિલોમીટરમાં પણ માપી શકો અંતર. બરોબર, પણ એનો એસઆઈ એકમ એટલે શું ખબર છે? સિસ્ટમ ઓફ ઇન્ટરનેશનલ. એટલે કે આખા વિશ્વની અંદર જો મારે લંબાઈ માપવી હોય તો મીટરમાં જ માપવાની. કિલોમીટરમાં માપી શકો, જરૂરી નથી, પરંતુ મીટરમાં બોલશો તો તમે આખા વિશ્વની અંદર તમે એ મીટર વિશે કન્વિન્સ કરી શકશો. કારણ કે મીટર છે ને, મીટર એ આખા વિશ્વમાં યુઝ થાય છે, પરંતુ કિલોમીટર આખા વિશ્વમાં યુઝ નથી થતું. કિલોમીટર ઇન્ડિયામાં યુઝ થાય, બરાબર, પણ તમે જેવા લંડનની સાઈડ જાઓ તો માઇલ યુઝ થાય. એક માઇલ એટલે 1.65 આજુબાજુ કંઈક થાય છે કિલોમીટર. તો એટલા માટે મીટર છે એ ઇન્ટરનેશનલ એકમ છે કે બધી જગ્યાએ વપરાય છે, એટલા માટે એનું નામ શું પડ્યું? એનો એસઆઈ એકમ, જેને આપણે મીટર કહીએ છીએ. જેમ કે આપણે વજન હોય, વજન કેમાં માપીએ? દળ કેમાં માપીએ? આપણે કેજીમાં માપીએ ને, કેજીમાં. એટલે એમાં માટે. ચાલો પછી પણ એ સ્થાનાંતર. તો સ્થાનાંતર આપણે કોને કહેતા હતા? તો કે પદાર્થનો ગતિપથ છે, એનું જે પ્રારંભિક સ્થાન છે અને એનું જે અંતિમ સ્થાન છે, એની વચ્ચેનું જે લઘુત્તમ અંતર હોય. લઘુત્તમ અંતર એટલે શું? તો કે એકદમ વચ્ચેનું અંતર હોય. બરોબર, જેમ કે ઉદાહરણ તરીકે શીખવાડું ભાઈ, રિવિઝનમાં બધું શીખવાડવું પડે છે. જેમ કે ઉદાહરણ તરીકે આ બે બિંદુઓ છે, મારે એ બિંદુએથી ક્યાં જવું છે? બી બિંદુ પાસે. અહેમદાબાદથી મારે ભાવનગર જવું છે. ભાવનગર બોલ્યા એટલે ભાવેશ્વર આવ્યા, વિચાર તો કરો. અહેમદાબાદ, બરોબર, આ અહેમદાબાદ. મારે એ થી બી પોઈન્ટ જવું છે તો હું આમ થઈને જઈ શકું, હું આમ જઈને થઈ શકું, હું આમ થઈને જઈ શકું, હું આમ થઈને જઈ શકું, હું આમ થઈને જઈ શકું, હું આમ જઈને થઈ શકું. પરંતુ આ બધી જે વસ્તુ કરી એને શું કહેવાય? અંતર કહેવાય. શું કહેવાય? અંતર કહેવાય. શું કહેવાય? અંતર કહેવાય. પરંતુ આ એ બિંદુ અને આ બી બિંદુ, એના વચ્ચેનું જે સીધું અંતર છે, આ સીધું અંતર છે, એ જ સૌથી નાનામાં નાનું અંતર હશે.
એને જ આપણે લઘુત્તમ અંતર કહીએ. શું કહીએ? લઘુત્તમ અંતર કહીએ. એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો આને શું કહેવાય? આ અંતરને શું કહેવાય? કે એ અને બી પોઈન્ટ છે એમની વચ્ચેનું જે નાનામાં નાનું અંતર છે એને શું કહેવામાં આવે છે? આને પ્રારંભિક સ્થાન કયો, આને અંતિમ સ્થાન કયો. તો પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન વચ્ચેનું નાનામાં નાનું જે અંતર હોય એને શું કહેવામાં આવે છે? લઘુત્તમ અંતર અથવા તો સ્થાનાંતર કહેવામાં આવે છે. ઓકે, સ્થાનાંતરને પણ આપણે શેમાં માપીએ છીએ? તો કે મીટરમાં માપીએ. શેમાં માપીએ બેટા? મીટરમાં માપીએ. શેમાં માપીએ? મીટરમાં માપીએ છીએ. ઓ અબ સમજ में, अब समझा सर. यस, दक्ष ने હવે સમજાઈ ગયું. ખબર પડી ને? ખબર પડે, રિવિઝન કરો એટલે આવડી જાય. ચાલો ત્યાર પછી તમે એક ઉદાહરણ જોયું તો એમાં તમારે કઈ પડવાની જરૂરિયાત નથી. બરોબર, અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ તમે સમજ્યા હતા. એમાં તમને સરસ મજાનું મામાના ઘરે પેંડા લેવા જવાનું છે, ફઈની ઘરે આપવાનું છે, આવું બધું મેં સમજાવ્યું હતું, જો યાદ હોય તો. બરોબર, તો આની ઉપરથી આપણે એક તારણ કાઢ્યું હતું. શું તારણ કાઢ્યું હતું? એક તારણ એવું આપણે કાઢ્યું હતું બેટા કે ભાઈ સ્થાનાંતર છે એ શૂન્ય હોઈ શકે. જો આની અંદરથી એમસીક્યુ પૂછાય ઘણી વખત. સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. શું કામ? તો કે તમે જ્યાં ગયા હતા ત્યાં પાછા તમે વયા જાઓ તો સ્થાનાંતર શૂન્ય થાય કે ન થાય? કારણ કે સ્થાનાંતર કોને કહેવાય? તો કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. તમે ઘરેથી નીકળ્યા અને તમારે જે કામ હતું પતાવી દીધું અને પછી તમે પાછા ઘરે આવી ગયા તો હવે તમારું પ્રારંભિક સ્થાન કયું કહેવાય? ઘર. અંતિમ સ્થાન કયું કહેવાય? ઘર. તો ઘર વચ્ચે અંતર કેટલું? 0. તો એટલા માટે સ્થાનાંતર કેવું થઈ શકે? 0 થઈ શકે. બરોબર. ત્યાર પછી સ્થાનાંતર અંતરના મૂલ્ય જેટલું પણ હોઈ શકે. સ્થાનાંતર અંતરના મૂલ્ય જેટલું હોય ભાઈ. ઉદાહરણ તરીકે તમે જે છે એ ક્યાં ગયા છો? તો કે સર તમે તમારા ઘરેથી દુકાને ગયા છો કંઈક વસ્તુ લેવા, તમારા પપ્પા હાટુ માવો લેવા, અને તમારા માટે સરસ મજાનું ગોપાલનું પડીકું લેવા માટે ગયા છો. ઓકે, તમે ગયા છો તો અત્યારે કોઈ પણ પડીકું લેવા ત્યાં જાવ અને ત્યાં હું તમને મળી જાઉં કે હે દક્ષ કેમ છો? મજામાં? હે પટેલ શુભ કેમ છો? મજામાં? શું લેવા આવ્યો? તો કે કાંઈ નહીં સાહેબ, મારા પપ્પાને માવો લેવા આવ્યો. બરોબર. પછી એમ કે એ ભાઈ મને પડીકું આપો ને. તો તારા પપ્પાને માવો લેવા આવ્યો તો પડીકું લેવા આવ્યો? આપણે સાહેબ પૈસા વેચી દે ને, મારા પપ્પાએ કીધું તું પડીકા લઈ લેજે એટલે હું પડીકું લેવા આવ્યો સાહેબ તમ તારે. બરોબર. તો હું તમને પૂછું કે ભાઈ તમે કેટલું અંતર કાપીને આવ્યા તમારા ઘરેથી? તો કે સાહેબ હું તો ગાડી લઈને આવ્યો, મારે આ દુકાન છે ને મારા ઘરથી 1 કિલોમીટર દૂર થાય સાહેબ, 1 કિલોમીટર દૂર થાય એટલે હું ત્યાંથી જેટથી આવ્યો. બરોબર, આપણે એવું બોલતા હોઈએ. બરોબર. તો 1 કિલોમીટર તમારું અંતર થયું કે નહીં? હવે હું મનમાં વિચારું કે આનું અંતર 1 કિલોમીટર છે તો આનું સ્થાનાંતર કેટલું થયું છે ભાઈ? હે, આનું અંતર 1 કિલોમીટર છે તો આનું સ્થાનાંતર કેટલું થયું છે? કેટલું થયું છે? તો સ્થાનાંતરનું સૂત્ર મને ખબર છે, પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું લઘુત્તમ અંતર. તો લઘુત્તમ અંતર કેટલું છે? 1 કિલોમીટર. શું કામ? શું કામ? શું કામ? કારણ કે જ્યાંથી આવ્યો અને જ્યાં પૂરું કર્યું એની વચ્ચેનું અંતર બરોબર 1 કિલોમીટર છે. સ્થાનાંતર અંતરના મૂલ્ય કરતા વધારે હોઈ શકે? અંતરના મૂલ્ય કરતા વધારે હોઈ શકે? નો હોય. સ્થાનાંતર હંમેશા માટે અંતરના મૂલ્ય કરતા ઓછું જ હોય અને સ્થાનાંતર અંતરના મૂલ્ય કરતા ઓછું હોઈ શકે છે. ઓકે, તો આ સમજાઈ ગયો મુદ્દો. તો આ પણ યાદ રાખજો, પરીક્ષામાં ઘણી વખત પૂછાઈ જાય. બરોબર. શું પૂછાઈ જાય? તો કે આમ પૂછાય કે નીચેનામાંથી, અથવા એમ પૂછે કે સ્થાનાંતર કોઈ દી શૂન્ય હોય છે ખરું? ખરું કે ખોટું? ખરા ખોટા મેં પૂછી લે. ઓકે ભાઈ, ઝાખું દેખાતું હોય ની લો ક્વોલિટી કરજો અથવા તો હાઈ ક્વોલિટી કરજો. હાઈ હોય તો લો કરજો, લો હોય તો હાઈ કરજો. તમારા ઇન્ટરનેટ પ્રોબ્લેમને કારણે ઓટોમેટિક જે છે ઝાખું થઈ જતું હોય, બ્લર થઈ જતું હોય. બ્લર દેખાય છે? બ્લર ક્યાં દેખાય? એ બધું ચોખ્ખું દેખાય છે. અમારી સામે જે સ્ક્રીન છે એમ બધું મસ્ત દેખાય છે, એકદમ મોજ કરી દી એવું દેખાય છે. ચાલો, ત્યાર પછી આપણે શું ભણ્યા હતા? તો કે ત્યાર પછી આપણે સ્થાનાંતરનું સૂત્ર ભણ્યા હતા કે સ્થાનાંતર મારે ગોતવું છે તો કેમ ગોતી શકું હું? તો કે સ્થાનાંતરનું સૂત્ર છે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. આ વસ્તુ યાદ રાખવાની. બરોબર. અને સ્થાનાંતર સદિશ રાશિ છે. કેવી રાશિ છે? સદિશ રાશિ છે. બરોબર. તો સ્થાનાંતરની દિશા કઈ હોય? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ. સ્થાનાંતરની દિશા કઈ હોય? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ. તો આ પણ યાદ રાખવાનું છે. ઓકે, ડન થઈ ગયું. તો સ્થાનાંતરનું મૂલ્ય શોધવા માટેનું સૂત્ર અને સ્થાનાંતરની દિશા કઈ લેવામાં આવે? તો કે સ્થાનાંતર જે છે વિદ્યાર્થી મિત્રો કેવું લેવાય? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, અને એની દિશા કઈ હોય? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ હોય છે. ઓકે, ક્લિયર છે? ત્યાર પછી આપણે ભણ્યા હતા નિયમિત ગતિ કોને કહેવાય? બરોબર. કે કોઈ પણ ગતિમાન પદાર્થ હોય
એ સુરેખ પથ ઉપર એકમ સમયમાં એક સરખું એક શું કહેવાય સમયમાં એક બોલાતું નથી કે બધા ફરીથી હું વાંચવું જ પડશે મારે. જો કોઈ ગતિમાન પદાર્થ સુરેખ પથ પર સમયના એક સરખા ગાળામાં, યસ આ શબ્દ નહોતો જોડતો, કે સમયના એક સરખા ગાળામાં એક સરખું અંતર કાપે તો એને શું કહીએ આપણે? નિયમિત ગતિ કહીએ. ઉદાહરણો પણ ઘણા બધા છે, જેમ કે ઘડિયાળના કાંટાની ગતિ નિયમિત ગતિ છે, કારણ કે દર સેકન્ડ એક સરખું અંતર કાપે છે ને તમારા ઘડિયાળની અંદર, કે નથી કાપતી, તો એટલા માટે આ આવે છે. પછી આવે છે અનિયમિત ગતિ. કોને તમે અનિયમિત ગતિ કહેતા હતા? તો કે એક સરખા સમયગાળાની અંદર એક સરખું અંતર ન કાપે એને શું કહેવાય? અનિયમિત ગતિ કહેવામાં આવે છે. જેમ કે વાહનોની ગતિ. ઘડીક વાર આપણા પપ્પાને રસ્તો ખુલ્લો હોય તો આપણે પપ્પા છૂટે છૂટ જવા દે, ભૂમ ભૂમ, અને જ્યારે ભીડ ભાડવાળો રસ્તો આવે ત્યારે તો કે ત્યારે કલાક નીકળી જાય ટ્રાફિકમાં. તો એટલા માટે આવી જે ગતિ છે એને આપણે શું કહીએ છીએ? અનિયમિત ગતિ કહીએ છીએ. ઓકે, ક્લિયર થાય છે? ચાલો, ત્યાર પછી આપણે બીજો લેક્ચર પણ પૂરો થયો હતો. ત્રીજો લેક્ચર આપણે જોઈએ તો એમાં આપણે શું ભણ્યા હતા? એક નવી ભૌતિક રાશિ તરફ આગળ વધવાનું હતું. એ નવી ભૌતિક રાશિ શું હતી? તો કે નવી ભૌતિક રાશિનું નામ હતું ઝડપ. ઝડપ. તો ઝડપ કોને કહેવાય? તો કે ભાઈ ઝડપ જે છે એ છે અંતરના છેદમાં સમય. તો કે અંતરના છેદમાં સમય એટલે શું સાહેબ? તો કે એકમ સમયમાં તમે કેટલું અંતર કાપો છો, બરોબર, એને તમારું ઝડપ કહેવાય. જેમ કે ઉદાહરણ તરીકે તમે 1 સેકન્ડની અંદર 2 મીટર અંતર કાપતા હોય તો તમારી ઝડપ કઈ થઈ? 2 મીટર પ્રતિ સેકન્ડ. તો એ તમારી ઝડપ થઈ, બરોબર. તો ઝડપ કોને કહેવાય? અંતરના છેદમાં સમય. અંતરના છેદમાં સમય, આ એનું સૂત્ર છે, ઝડપનું સૂત્ર. ઝડપને આપણે v વડે દર્શાવી શકીએ. સર તમારા ક્લાસમાં મજા આવે છે, થેન્ક યુ સો મચ બેટા. મજા જ આવે ને, અહીંયા ગળા ફાટી જાય છે, અને પછી તમને મજા ન આવે, જો મજા ન આવે તો અમારે ગળા દબાવી દેવા જોઈએ, બરોબર? સાચું કીધું કે નહીં? રિવિઝનમાં અત્યારે ચેપ્ટર 8 પણ કરાવજો. યસ બેટા, સમય વચ્ચે તો ચોક્કસ કરાવીશ, બાકી પછી આપણે કરાવશું, રિવિઝન કરાવશું, ડોન્ટ વરી અબાઉટ ઇટ. ઓકે, ક્લિયર છે? સમજાય છે બધાને? ભાઈ રિવિઝનમાં ખબર પડે છે કે બધું ઉપરથી જાય છે? યાદ આવે થોડું ઘણું કે નહીં? માથું છોડી ગયો ભાઈ બન. હા મોજ હે, ભણાવતા ત્યારનું સમજાતું પણ હવે સમજાવવા મળ્યું હે. હા મોજ હે, મોજ કરી દી, મોજ કરી દી, મોજ કરી દી. ચાલો, हिरन सर है साथ तो डरने की है क्या बात. वाह वाह બેન વાહ, મોજ કરી દી. સર પેલા વિડિયો કેમાં આવે છે? પેલા વિડિયો બેટા છે ને ગતિવાળા પાઠમાં આવે છે. ચાલો, ક્લિયર છે? ઓકે ભાઈ, આઈએમપી મારી પાસે ન માગવા, યુટ્યુબ ઉપર બધું આપી દીધું છે. ચાલો, ઓકે. તો ઝડપનું સૂત્ર શું છે? અંતરના છેદમાં સમય, બરોબર. તો અંતરનો એસઆઈ એકમ શું થાય? મીટર. અને સમયનો એસઆઈ એકમ શું થાય? સેકન્ડ. તો આનો એકમ શું થયો? મીટર ઇન્ટુ સેકન્ડ. મીટરના છેદમાં સેકન્ડ, જેને આપણે મીટર ઇન્વર્સ પણ લખી શકીએ છીએ. અથવા તો બીજા પણ એકમો છે, કિલોમીટર પ્રતિ કલાક અને સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ જેવા પણ વ્યવહારુ એકમ છે. પરંતુ એસઆઈ એકમ પૂછે, પરીક્ષામાં પૂછે ઝડપનો એસઆઈ એકમ શું છે? તો કે મીટર પ્રતિ સેકન્ડ. આને શું બચાય? મીટર પ્રતિ સેકન્ડ. હું કામ આપણે આવું લખ્યું? જો તમને એક એસઆઈ એકમ યાદ ન રહેતા હોય તો એની ટેકનિક આપું. તમને સૂત્ર યાદ છે ઝડપનું? શું છે સૂત્રનું? ઝડપ અંતરના છેદમાં સમય. સૂત્ર તો યાદ હોય ને આપણને. પછી બુદ્ધિ વાપરો, તમારી બુદ્ધિ વાપરો કે ભાઈ અંતર શેમાં માપી શકીએ આપણે? અંતર શેમાં મપાય? તો કે સર અંતર તો જે છે ને એ મીટરમાં માપીએ આપણે, બરોબર. પછી આ છેદ છે, છેદ એમને રહેવા દઈએ. સમય કેમાં માપીએ? તો કે સર એ તો આમાં માપીએ. તો આ શું થઈ ગયો? તમારો એસઆઈ એકમ. ઓકે, ક્લિયર છે? સમજાણું? સમજાણું? તો મળી ગયો એસઆઈ એકમ. ઘણી વખત આને તમે આમ પણ લખી શકો, જો મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ પણ લખી શકો. કેમ કે સાહેબ એમ કેમ લખી શકીએ? એમ થોડું હાલે, ગમે લખી નાખો. જો બેટા સમજાવું, ગણિતનો નિયમ છે આમાંની પાછળ. જુઓ, આ મીટર છે એને એમને રહેવા દઉં અને આને 1/s લખી શકું ખરો કે ન લખી શકું? આ બંને સમાન જ થાય કે ન થાય? હવે 1/s નો વ્યસ્ત કરી નાખું તો શું થઈ જાય? મીટર ઇન્વર્સ 1 થઈ જાય કે ન થઈ જાય? તો કે આ સાહેબ થઈ જાય. એટલા માટે આ એકમ પણ અહીંયા લખેલો છે. ઓકે, ક્લિયર છે? ચાલો, ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો
ઝડપ જે છે સદિશ રાશિ છે કે અદિશ રાશિ છે? તો કે અદિશ રાશિ છે. આ પણ યાદ રાખજો, ઝડપ કેવી રાશિ છે? અદિશ રાશિમાં સમાવેશ થાય છે. ત્યાર પછી વાત કરીએ તો સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ કોને કહેતા હતા આપણે? તો કે વ્યવહારમાં મોટા ભાગના ગતિમાન વાહનો અનિયમિત ગતિ કરે, બધા નિયમિત ગતિ નથી કરતા. એટલા માટે એને ટોટલ કેટલો સમય લીધો ગતિ કરવા માટે અને ટોટલ એને કેટલું અંતર કાપ્યું એ જો મારે ગોતવું હોય તો એને આધારે હું સરેરાશ ઝડપ ગોતી શકું છું. બરોબર? તો અહીંયા એક સરેરાશ ઝડપનું સૂત્ર પણ આવ્યું છે, આઈ થિંક, કે પદાર્થે કાપેલું કુલ અંતર અને તે માટે લીધેલો કુલ સમય, એને શું કહેતા હતા આપણે? સરેરાશ ઝડપ. કારણ કે આપણને ખબર છે બધાય પાસે એક સરખું ઝડપે ગતિ નથી કરતા. અમુક ફટાફટ ગતિ કરે, અમુક ધીમી ગતિ કરે. બરોબર? તો એના માટે મારે, જેમ કે તમને કોઈ પૂછે કે ભાઈ તમે કેટલી ઝડપે આવ્યા, તો ઘણી વખત તમે ગાડી લઈને જતા હોય, તમે 50 કિલોમીટરની ઝડપે પણ ગતિ કરો, 100 કિલોમીટરની ઝડપે પણ ઝડપી કરો. બરોબર? પરંતુ તમને કોઈ પૂછે કે એવરેજ મને કહો ને જરા કેટલી ગતિ કરી છે, તો એવરેજ ઘડીક વાર 100 હાલતો હતો, ઘડીક વાર 200 હાલતો હતો, ઘડીક વાર 300 હાલતો હતો. ત્રણેયનો સરવાળો એને ભેગા કેટલો સમય લાગ્યો? તો કે 3 કલાક જેવું લાગ્યું. એને ભેગા 3 કલાક. અને એ જે તમને મળે એ શું થયું? સરેરાશ ઝડપ થયું. બરોબર? અને સરેરાશ ઝડપને પણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર વડે જ આપણે દર્શાવીએ છીએ. અને એ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. કેવી રાશિ છે? અદિશ રાશિ છે. ઓકે? સરેરાશ ઝડપ કાંઈ નથી, કાપેલું કુલ અંતર, પદાર્થે જે અંતર કાપ્યું એનો કુલ અંતર અને એના છેદમાં એને લીધેલો સમય. ઓકે? ચાલો, ત્યાર પછી આપણે જોયું હતું શું? તો કે દાખલા જોયા હતા. આવા દાખલાઓ પણ તમને મેં ગણાવ્યા હતા. બરોબર? એ દાખલાઓ હવે તમારે જાતે સમજવાના છે, ઓલરેડી રેકોર્ડેડ કરેલા છે, તો દાખલા હું સમજાવતો નથી. બરોબર? ક્લિયર છે? ક્લિયર છે? બરોબર? ત્યાર પછી આવતું હતું વેગ. શું આવતું હતું? વેગ. વેગ નવી ભૌતિક રાશિ. નવી ભૌતિક રાશિ કે ભાઈ હું શું કરું? તો કે ભાઈ અંતરની સાથે દિશા સાથે ઝડપ, દિશા સાથે ઝડપ. કે ભાઈ હું શું કરું? તો કે ઝડપ તો મને ખબર છે, પણ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. પરંતુ મારે કોઈ પણ પદાર્થની દિશા પણ જાણવી હોય, ઝડપની સાથે સાથે મારે દિશા પણ જાણવી હોય, તો એના માટે હું શું કરું? એક નવી ભૌતિક રાશિનો આવિષ્કાર થયો, જેને આપણે શું કહીએ છીએ? વેગ કહીએ છીએ. શું કહીએ છીએ? વેગ કહીએ છીએ. અને વેગનું સૂત્ર શું છે? વેગનું સૂત્ર શું છે? તો કે સ્થાનાંતરના છેદમાં સમય. આ યાદ રાખજો ખાસમ ખાસ વિદ્યાર્થી મિત્રો, સ્થાનાંતરના છેદમાં સમય. શું યાદ રાખશો? સ્થાનાંતરના છેદમાં સમય. બરોબર? ઓલામાં શું હતું? ઝડપમાં શું હતું? અંતરના છેદમાં સમય હતું. બરોબર? પણ વેગમાં શું આવી જાય? સ્થાનાંતર છેદમાં સમય. બરોબર? અને જેને આપણે એસ ના છેદમાં ટી લખી શકીએ. અને આનો પણ એસઆઈ એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એસઆઈ એકમ પણ સરખો, પરંતુ ખાલી ફર્યું શું? તો કે વેગ કેવી રાશિ થઈ? સદિશ રાશિ થઈ. અને વેગની દિશા કઈ હશે? સ્થાનાંતરની દિશામાં હશે. ઓકે? હા કહી શકો, રુદ્રા બેટા કહી શકો. ડન છે? વેગ વિશે સમજ પડી? બરોબર? ઝડપ અને વેગમાં કાંઈ ફેર નથી ભાઈ. બરોબર? ઝડપ અને વેગમાં કાંઈ ફેર નથી. સૂત્ર અલગ અલગ નથી, સરખા જ છે. ઝડપની જ્યારે થોડો કલર ના, બ્લેક કલર. જ્યારે હું ઝડપની વાત કરું તો ઝડપનું સૂત્ર શું થાય? અંતરના છેદમાં સમય. બરોબર? તો વેગનું સૂત્ર શું થાય? સ્થાનાંતરના છેદમાં સમય. બરોબર? બંનેનો એસઆઈ એકમ સરખો જ થાય. અંતર આપણે માપવું છે તો આપણે કેમાં માપીએ? મીટરમાં. સમય કેમાં માપીએ? સમય કેમાં માપીએ? તો કે સેકન્ડમાં. બરોબર? એસમાં. એવી જ રીતે આમાં સ્થાનાંતર કેમાં માપીએ? મીટરમાં. અંતર કેમાં માપીએ? એસમાં. બંનેના એસઆઈ એકમ સરખા છે, પરંતુ આ કેવી રાશિ છે? આ કેવી છે? અદિશ રાશિ છે. કેવી છે? અદિશ રાશિ. પરંતુ આ કેવી છે બેટા? તો કે સદિશ રાશિ છે. કેવી છે બેટા? સદિશ રાશિ છે. એટલા માટે આટલો જ ફરક છે, બીજો કશો ફરક નથી. ક્લિયર? ડન? સમજાણું? ચાલો આગળ વધીએ. ઓકે? ચાલો, ત્યાર પછી તમને સરેરાશ વેગ ગોતવાનું કે, તો કેવી રીતના ગોતો તમે સરેરાશ વેગ? તો એમાં સૂત્ર યાદ રાખવાનું, પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગના છેદમાં 2. બરોબર? કારણ કે વેગ પણ બધાનો બદલાતો હોય ને ભાઈ. ઘડીક વાર વેગ બોલો હોય, ઘડીક વાર ધીમો, પણ તમને એમ કે ભાઈ ટોટલ વેગ મને જણાવો, સરેરાશ વેગ જણાવો. તો એનું સૂત્ર શું છે? પ્રારંભિક વેગ પ્લસ અંતિમ વેગ એના છેદમાં 2. યુ, પ્રારંભિક વેગને આપણે યુ કહેશું, અંતિમ વેગને આપણે વી કહેશું, અને એના છેદમાં આપણે સમય રાખી દેશું. આ ખાસ યાદ રાખજો. આનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થશે કે પ્રારંભિક વેગને યુ કહેવાય, અંતિમ વેગને પણ શું કહેવાય? વી કહેવાય. તો આનો ખાસ કરીને તમારે યાદ રાખવાનું છે. બરોબર? સર તમારા આઈએમપી ક્વેશ્ચન અમને ખૂબ કામ આવ્યા. ઓકે, થેન્ક યુ સો મચ ઉર્મિલા દીકરા, થેન્ક યુ સો મચ. બરોબર? સર બુક આવે છે? શેની બુક આવે છે? ચલો સર અમે
સર તમે ઈ ભણાવો છો અમને સ્કૂલ કરતા સારું લાગે છે. થેન્ક યુ સો મચ શુભ બેટા. વિશ્વાસ રાખજો, સ્કૂલ કરતા પણ સારું ભણાવીશ. હજી તો ઘણું બાકી છે, 6 ચેપ્ટર ભણવાના છે આપણે. બરોબર, ચાલો ક્લિયર છે આટલી વસ્તુ. સર તમારું સાયન્સ બહુ જ સરળ પડે છે. હા, સરળ પડે ને, બોલું છું એટલે સરળ જ પડે. થેન્ક યુ સો મચ યાર, થેન્ક યુ સો મચ. તમારો બધાનો પ્રેમ છે એટલે જ અહીંયા છીએ. આવો પ્રેમ જાળવી રાખજો યાર. હું તમારી સાથે છું, તમે મારી સાથે રહેજો. બરોબર? નહીં બેટા, 9મા ધોરણની અત્યારે વિદ્યાકુલની બુક નથી, પણ આવશે તો તમને જરૂરથી પહેલા જણાવશું. બરોબર? ઈસ્ટ ઓર વેસ્ટ, હિરેન સર ઇઝ બેસ્ટ. થેન્ક યુ સો મચ યાર, તમે બહુ સરસ મજાની કોમેન્ટ કરી મારા માટે યાર. ઓકે, ચાલો આગળ વધીએ, આગળ વધીએ. ચાલો 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 ચાલો, સમય નથી. તો સરેરાશ વેગનું સૂત્ર, પદાર્થે કાપેલું કુલ સ્થાનાંતરના છેદમાં સમય. બરોબર? તો આ પણ લખી શકો. ચાલો, ત્યાર પછી આપણે આવીએ નેક્સ્ટ લેક્ચર તરફ. તો એમાં શું આપણે શીખવાનું છે? પ્રવેગ કોને કહેવાય? આ બધું આપણે જોઈ લીધું. તો આ બધું દાખલા હું કરાવવાનો નથી, કારણ કે આપણે ઓલરેડી કરેલા છે દાખલા. બરોબર, હોમવર્કમાં પણ ઘણું બધું આપેલું મેં. ઓકે, ચાલો હવે વેગમાં જો ફેરફાર થાય તો તમને શું મળે? જેને આપણે શું કહેતા હતા? પ્રવેગ કહેતા હતા. શું કહેતા હતા? પ્રવેગ કહેતા હતા. શું કહેતા હતા? પ્રવેગ કહેતા હતા સર. તો એ પ્રવેગ વિશે જોવાનું છે કે ભાઈ પ્રવેગ કોને કહેવાય. તો કે ભાઈ કોઈ પણ પદાર્થ જે ગતિ કરતો હોય અને એના વેગમાં જો ફેરફાર થાય તો આપણે એના માટે એક નવી ભૌતિક રાશિની જરૂર પડે. કેની જરૂર પડે? એક નવી ભૌતિક રાશિની જરૂર પડે. અને આ જ નવી ભૌતિક રાશિને શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રવેગ કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે વેગમાં ફેરફાર ક્યારે થાય? વેગમાં ફેરફાર ક્યારે થાય? વેગમાં ફેરફાર ક્યારે થાય ભાઈ? વેગમાં ફેરફાર ક્યારે થાય ભાઈ? વેગમાં ફેરફાર ક્યારે થાય ભાઈ? તો કે જ્યારે પદાર્થની દિશા બદલે તો, અથવા તો પદાર્થની ઝડપ બદલાય તો. કારણ કે વેગ શું છે? ઝડપ પ્લસ દિશા, બીજું કાંઈ નથી. બરોબર? ઝડપ પર દિશા, તો બેમાંથી કોઈ પણ બદલાય. યાદ રાખજો, વેગમાં ફેરફાર ક્યારે થાય? કાં તો એની દિશા બદલાય તો, અને કાં તો એની ઝડપ બદલાય તો. ઓકે, ક્લિયર છે? તો પ્રવેગ વિશે આપણે ભણ્યા હતા. તો પ્રવેગ વિદ્યાર્થી મિત્રો, પ્રવેગનું સૂત્ર શું છે? વેગમાં થતો ફેરફારના છેદમાં સમય. અને આપણને એક સૂત્ર પણ પ્રવેગનું મળી ગયું હતું, v - u ના છેદમાં t. v શું છે? v અંતિમ વેગ, માઇનસ એમનમ. u શું છે? પ્રારંભિક વેગ, અને એના છેદમાં સમય. બરોબર? ક્લિયર છે? સમજાયું? સમજાયું કે નહીં ભાઈ? યસ સર, યસ સર. સમજાય છે? કેવી વાત કરો છો? તો પ્રવેગનું સૂત્ર શું છે? v - u ના છેદમાં t. તો પ્રવેગ આપણને કેવી રીતના મળે? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ ના છેદમાં સમય. ઓકે, તો આવી રીતનું મળે છે. ચાલો, તો આ પ્રવેગ હતી, પ્રવેગ વિશે વાત કરી હતી. બરોબર? તો પ્રવેગ જે છે એના વિશે પણ ઘણું બધું ડિસ્કશન કર્યું હતું. પ્રવેગનો એસઆઈ એકમ કોને કહેવાય? પ્રવેગનો એસઆઈ એકમ શું છે? જોવો તો તમને સૂત્ર આપ્યું છે. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ. બરોબર? તો આ પ્રવેગ જે છે એનો એસઆઈ એકમ શું થાય છે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર? સ્ક્વેર આવશે, મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. સીજીએસ એકમ યાદ રાખજો, સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરોબર? પ્રવેગ સદિશ રાશિ છે. પ્રવેગની દિશા કઈ હોય? તો કે એના વેગની દિશામાં હોય. બરોબર? ચાલો, ક્લિયર છે અહીંયા સુધી? તો આવું પણ આપણે ભણ્યા હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો પ્રવેગના ઉદાહરણો, જેમ કે વાહનો જે છે એ પ્રવેગી ગતિ કરે છે ભાઈ. બરોબર? અમુક ઊંચાઈથી કોઈ પણ પદાર્થને મુક્ત કરું, અમુક ઊંચાઈથી કોઈ પણ મુક્ત કરું તો એમાં પણ ગતિમાં વધારો થાય. બરોબર? પ્રતિપ્રવેગીના ઉદાહરણો પણ આપણે જોયા હતા કે ભાઈ દડો જે છે નીચેથી ઉપર ઘા કરું તો એના વેગમાં ઘટાડો થાય ને, તો એને આપણે પ્રતિપ્રવેગી ગતિ કહેતા હતા. બરોબર? કોઈ પણ વાહન ગતિ કરતો એને આપણે બ્રેક મારીએ તો એના વેગમાં ઘટાડો થાય કે ન થાય? તો કે ઘટાડો થાય છે. તો એને આપણે શું કહેતા હતા? પ્રતિપ્રવેગી ગતિ કહેતા હતા. તો આવી રીતનું જે છે આપણે જોયું હતું. પછી આપણે નિયમિત પ્રવેગી ગતિ અને અનિયમિત પ્રવેગી ગતિ કોને કહેતા હતા? તો કે ભાઈ કોઈ પણ પદાર્થને હું મુક્ત કરું, અવકાશમાંથી મુક્ત કરું, તો દર સેકન્ડે એના વેગમાં જે ફેરફાર થાય છે, દર સેકન્ડે એના જે વેગમાં ફેરફાર થાય છે, એ ફેરફાર કેવો થતો હશે? એક સમાન થતો હશે. કેવો થતો હશે બેટા? એક સમાન થતો હશે. કેવો થતો હશે? એક સમાન થતો હશે. અને પ્રવેગિત નિયમિત પ્રતિપ્રવેગી ગતિ એટલે શું? તો કે વેગમાં જે ફેરફાર થતો હશે, વેગમાં જે ઘટાડો થતો હશે, એ ઘટાડો કેવો થતો હશે? એક સમાન ઘટાડો થતો હશે. જેમ જેમ સમય જતો જાય એમ એમ એક સમાન ઘટાડો થતો જાય. તો એને શું કહેવાય? નિયમિત પ્રવેગી ગતિ. શું કહેવાય? નિયમિત પ્રવેગી ગતિ કહેવામાં આવે છે. ઓકે, ક્લિયર છે? પછી આપણે આવ્યા હતા નેક્સ્ટ લેક્ચર તરફ યાર. બરોબર? ગતિનું આલેખીય નિરૂપણ ભાઈ, કે કોઈ પણ આપણામાં દાખલાઓ પણ આઈ થિંક તમે ગણાય છે.
બરોબર. એમાં આપણે જોયા હતા કે ભાઈ કોઈ પણ પદાર્થ ગતિ કરે છે તો એ ગતિ કરે છે એના માટે સમયની સાથે એ પોતાનું સ્થાન બદલે છે, સમયની સાથે પોતાનો કંઈક વેગ બદલે છે, સમયની સાથે એ પોતાનું અંતર બદલે છે. તો આ બધી વસ્તુ દર્શાવવા માટે આપણે કોનો ઉપયોગ કરતા હતા? તો કે ગ્રાફનો ઉપયોગ કરતા હતા. આલેખ જે છે એ આલેખનો જે છે આપણે લોકો ઉપયોગ કરતા હતા. તો આલેખીય નિરૂપણ એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય, કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એ ગતિ જ્યારે કરે છે તો ત્યારે એ ગતિ કરે છે તો એના માટે મારે આલેખ દોરવો હોય તો એને શું કહું? હું આલેખીય નિરૂપણ કહું છું. ઘણા બધા આવા અલગ અલગ પ્રકારના આલેખો પણ હોય છે. ઓકે. અને આલેખને જોઈને તમે બધા બી જાઓ કે આ શું છે અઘરું, હા જવા દો, પરંતુ બીવાનું નથી. એની સાથે પ્રેમ કરવાનો છે અને પ્રેમથી એની સાથે રહી અને તમારે લોકોએ તૈયારી કરવાની છે. બરોબર. ચાલો, ક્લિયર છે ને? તમારી જેવો જ પરીક્ષાઓ એટલે બીવે, ક્યાં આવી ગઈ પરીક્ષા. બરોબર. ચાલો, સૂત્રને લખો 20 20 25 25 વાર આયુષ સૂત્ર લખો એટલે યાદ રહી જશે. અને સમજીને લખજો એટલે યાદ રહી જશે. પેપર વયું ગયું પણ હજી બોર્ડમાં પણ વાર્ષિક પરીક્ષામાં પૂછાવાનું છે. રિવિઝનમાં ધ્યાન આપો. સર અમારે આજે સાયન્સનું પેપર હતું. ઓકે બેટા, કેવું હતું? સારું હતું. સીજીએસ એકમ છે ને એક પ્રકારની માપન પદ્ધતિ છે બેટા. સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ. જ્યારે તમે મીટરની જગ્યાએ સેન્ટીમીટરનો ઉપયોગ કરો, કિલોગ્રામની જગ્યાએ ગ્રામનો ઉપયોગ કરો અને સેકન્ડની જગ્યાએ સેકન્ડનો જ ઉપયોગ કરો, આ જે માપન પદ્ધતિ છે ને એને સીજીએસ એકમ માપન પદ્ધતિ કહેવાય. 11 સાયન્સમાં જાઓ ને ત્યારે તમે ભણશો સીજીએસ ને એમકેએસ ને એવું. અમારે તો મંડે છે પેપર. ઓકે સર, અમારે કાલે પેપર છે સાયન્સનું. ઓકે ઓકે, 45 આવશે 50 માંથી. એમને વેરી ગુડ. અમારે પણ સર આજે સાયન્સનું પેપર હતું. ઓકે ઓકે, 48 આવશે. ઓહો, મોજ કરી દી, મોજ કરી દી, મોજ કરી દી, મોજ કરી દી. સર આજે અમારે સાયન્સનું પેપર હતું અને બહુ મસ્ત ગયું. ઓકે બેટા, સરસ કહેવાય. ચાલો, વાડકીમાં ચિંગમ, હિરેન સર ઈ સિંઘમ. અરે વાહ, જોરદાર, મોજ કરી દી. ક્યાંથી આવા ગોતી આવો છો? ઓકે બેટા, થેન્ક યુ સો મચ ટુ યુ. તમારા માટે જ્યારે ભેગ ધારણ કર્યો છે, તમે લોકો અમારી સાથે જોડાયેલા રહેજો. અમે તમને ક્યાં પુગાડી દઈશું તમને ખબર નથી. બરોબર. તમારા માટે ભેગ ધારણ કર્યો છે, તમારા માટે જ અમે મહેનત કરીએ છીએ, રાત દી ઉજાગરા કરીએ છીએ. તો બધા અત્યારે જે આભાર વ્યક્ત કરો છો એ તમારા માતા પિતાનો આભાર વ્યક્ત કરજો. હું તો ખાલી એક માર્ગદર્શન પૂરું પાડું છું. બરોબર. પણ તમારે તમારા માતા પિતાનો આભાર માનવાનો કે થેન્ક યુ પપ્પા, થેન્ક યુ મમ્મી, કે તમને અમે જે છે એ આવા સરસ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મમાં જોડાયેલા, અમે ભણ્યા, અમારે સારા માર્ક્સ પ્રાપ્ત થયા. તો થેન્ક યુ સો મચ. એને કહેજો, મમ્મી પપ્પાને કહેજો. બરોબર. હું તો છું જ તમને, પણ તમારા માતા પિતા મારી કરતાં વધારે આદરણીય તમારા બધાના માતા પિતા છે. જો એ ન હોત તો આપણે બંને આજે મળ્યા જ ન હોત. ઓકે. તો યાર, માતા પિતાને પણ ભગવાનને, ખાસ કરીને ભગવાન, તમે જે પણ ઈશ્વર, અલ્લાહ છે ને, ગોડ અલ્લાહ એક ગોડ અલ્લાહ એક ભગવાન ને બનાયા એક ઇન્સાન. અલ્લાહ કયો, ગોડ કયો, પારસી કયો, જૈન ધર્મના દ્વારપાળો કયો, કોઈ પણ બોલો તો બધા આપણા માટે ભગવાન જ છે. તો તમે જેને ભગવાનને માનતો એને કહેજો કે થેન્ક યુ સો મચ ગોડ, કે અમારા માટે આ બધું કરવા માટે. ઓકે. ભગવાન તો આપણા માટે તો માતા પિતા ત્યારે ભગવાન છે. બરોબર. ઓકે, ક્લિયર છે? ચાલો, તો પ્લીઝ કરજો. યસ. અને બસ અમને દુઆ દેજો કે અમે આવું સરસ મજાનું ભણાવતા રહીએ, તમારી બધાની હેલ્પ કરતા રહીએ અને આગળ વધતા રહીએ. બરોબર. દુઆ દેતી રહીજો, અમને દુઆ આપી રાખજો. ચાલો, ક્લિયર છે? તો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો આલેખનું સરળ નિરૂપણ ઘણી બધી જગ્યાએ તમે કરતા હોવ છો. જેમ કે તમે ક્રિકેટ મેચ જોયું, ક્રિકેટ મેચ જોઈ છે? તો કે હા સર, તેમાં તમે આવા જોતા હોય કે ભાઈ પહેલી ઇનિંગમાં કેટલા રન કર્યા અને બીજી ઇનિંગમાં કેટલા રન કર્યા અને ત્રીજી ઇનિંગમાં કેટલા રન કર્યા. તો આવા ગ્રાફ દ્વારા તમે સરળતાથી માહિતીને પ્રસરણ પામાવી શકો છો. પછી તમને લોકોને ગ્રાફ દોરતા પણ મેં શીખવાડ્યું હતું. એક્સ અને વાય અને એક્સ ઉપર શીખવાડ્યું હતું ભાઈ. બરોબર. ગ્રાફ જે છે એ મેં તમને દેખાડ્યા હતા કે ભાઈ ગ્રાફ જે છે એ એક્સ ઉપર હંમેશા માટે હું લેવાનું, પરતંત્ર રાશિ લેવાની. બરોબર. ઓલી સ્વતંત્ર રાશિ. વાય ઉપર આપણે, એક્સ ઉપર આપણે કેવી લેતા હતા? સમય લેતા હતા, કારણ કે સ્વતંત્ર છે. અને એક્સ એક્સિસ ઉપર આપણે અંતર લેતા હતા. તો અંતર સમયના આલેખ પરથી આપણે નિયમિત ઝડપ, અનિયમિત ઝડપ, સ્થિર સ્થિતિ વગેરે જે છે એ આપણે પરિસ્થિતિઓનું અવલોકન આપણે કરી શકતા હતા.
બરોબર, એ વસ્તુ આપણે ભણ્યા હતા. બરોબર, આમાં અલગ અલગ આપણે બધું જોયું હતું. એ આલેખો દોરતા નથી આપણે. નેક્સ્ટ ચેપ્ટર તરફ પાછા વધીએ. બરોબર, અંતર સમયના આલેખની મેં ઉદાહરણ આપ્યું હતું. એમાં તમને ઢાળ ગોતતા મેં શીખવાડ્યો હતો. ઢાળ કેમ ઢાળ શોધવામાં આવે. સૂર્યક પથ પર કોઈ પણ પદાર્થ ગતિ કરે છે, બરોબર, અને નિયમિત ગતિ કરતો હોય તો એના બે બિંદુઓ વચ્ચેનો ઉપયોગ કરીને હું શું ગોતી શકું? ઢાળના મૂલ્યથી શું ગોતી શકું? તો કે પદાર્થે કેટલું સ્થાનાંતર કર્યું, એનું મૂલ્ય ગોતી શકું છું. આ બધી વસ્તુ આપણે લોકો ભણ્યા હતા. બરોબર, તો ત્યાર પછી આપણે શું ભણ્યા હતા? તો કે આવું પણ કંઈક ભણ્યા હતા આપણે. બરોબર, કે ભાઈ સ્વતંત્ર રાશિ, ચલ રાશિ, આ બધું કોમન છે, તમને આવડતું જ છે. બરોબર, ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. વેગ અને સમયનો આલેખ આપણે દોર્યો હતો. તો વેગ સમયના આલેખ દ્વારા આપણને શેનું મૂલ્ય મળતું હતું? તો કે આપણને વેગ અને સમયના આલેખ પરથી અંતરનું મૂલ્ય મળતું હતું. આ બધી વસ્તુ આપણે ભણ્યા હતા. બરોબર, સૂત્રો બધા તમારે જોવાના છે નિરાતે. પછી અમુક આલેખ જોયા હતા આપણે. પ્રતિપ્રવેગી ગતિનો આલેખ છે, અનિયમિત ગતિનો આલેખ છે, એ પણ જોયું હતું આપણે. ત્યાર પછી આપણે ક્યાં આવ્યા હતા? તો કે આ 3 સૂત્રો મોસ્ટ ટાઈમ બી કરી લેજો. મોસ્ટ ટાઈમ બી છે. થેન્ક યુ સો મચ કૃપાબા ગોહિલ બેટા. બરોબર, આ 3 સૂત્રો તમારે જોવાના હતા. અને પછી આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો હતો. પછી આપણે આગળ વધીએ તો દાખલાઓ મેં તમને લોકોને ઘણા બધા અલગ અલગ પ્રકારના દાખલાઓ જે છે એ મેં તમને હોમવર્કમાં પણ આપેલા, અને દાખલાઓ પણ ગણાવ્યા હતા. તો આ બધા દાખલાઓ છે. છેલ્લે આપણે વર્તુળ ગતિ તરફ આગળ વધ્યા હતા કે નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય? બરોબર, તો કે અચળ ઝડપે કોઈ પણ પદાર્થ ગોળાકાર ગતિ કરતો હોય, ગોળ ગતિ કરતો હોય તો એને આપણે નિયમિત વર્તુળમય ગતિ કહેતા હતા. બરોબર, પરંતુ હકીકતમાં એ પ્રવેગી ગતિ જ છે, કારણ કે દિશા એક સેકન્ડે દિશા બદલાય છે. એવી આપણે વાત કરી હતી. બરોબર, તો અહીંયા તમે જોવો છો તો આ જે ઘડિયાળના કાંટાની ગતિ છે એ નિયમિત વર્તુળમય ગતિ છે. બરોબર, આ પછી સૂર્ય જે છે, પૃથ્વીની આજુબાજુ સૂર્ય ફરે છે, ચંદ્ર ફરે છે, એ પણ નિયમિત પ્રવેગી ગતિનું ઉદાહરણ છે. બરોબર, ત્યાર પછી તમને લોકોને દેખાડ્યું હતું કે ભાઈ એક સેકન્ડે જે છે દિશા બદલાય છે, વેગમાં ફેરફાર થાય છે, પ્રવેગ ઉત્પન્ન થાય છે. એટલા માટે આપણે એને પ્રવેગી ગતિ પણ શું કહેતા હતા? આવું બધું આપણે ભણ્યા હતા. પછી સ્પર્શક વિશે મેં તમને કીધું હતું કે સ્પર્શક કોને કહેવાય? તો કે આ વર્તુળ છે એ જે બિંદુઓનું બનેલું છે, એ બિંદુને ટપકું એને સ્પર્શીને જતી જે રેખા છે એને સ્પર્શક કહેવાય. તો જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો એના સ્પર્શક, જ્યારે હું છોડું તો એ પોતાના સ્પર્શકની દિશાની તરફ શું કરે? પોતે તો કે ગતિ કરે છે. બરોબર, તો આવું આપણે જોયું હતું. અને પછી આપણે સૂત્ર પણ જોયું હતું કે ભાઈ ઝડપનું સૂત્ર શું હતું? 2πr/t. કે જ્યારે કોઈ પણ પદાર્થ ગોળાકાર ગતિ કરે છે, ગોળાકાર ગતિ કરે છે ત્યારે 2πr/t જે છે વિદ્યાર્થી મિત્રો આવે છે. અને પછી આપણે એક થોડું ઘણું જોયું હતું. અને અહીંયા આપણું ચેપ્ટર જે છે એ શું થતું હતું? તો કે પૂર્ણ જે છે થતું હતું. તો આજના લેક્ચરમાં આપણે શું જોયું બેટા? તો કે આજના લેક્ચરમાં આપણે વિદ્યાર્થી મિત્રો એક ગતિવાળો જે પાઠ છે એનું આપણે રિવિઝન કર્યું. આખા ચેપ્ટરનું રિવિઝન કર્યું. બરોબર, હવે નેક્સ્ટ લેક્ચર જ્યારે આવતો લેક્ચર ત્યારે આપણે બળવાળા પાઠમાં આવતીકાલે છે ને, તો બળ અને ગતિના નિયમો વાળું કરી દઈશું. અને એની પછી આપણે કરી દઈશું ઓલું. બરોબર, 3 ચેપ્ટરનું રિવિઝન તો આપણે ફટાફટ કરી લીધું હતું. એક ચેપ્ટર એક જ લેક્ચરમાં કરી નાખ્યું હતું, કારણ કે એમાં કઈ સમજાવવા જેવું હતું નહીં, એટલા માટે. ઓકે, ચાલો બીજા કોઈ તમારે કઈ પ્રશ્ન હોય, તમારે કઈ કેવું હોય તો જણાવી શકો છો. કાંઈ પણ પ્રકારનું તમારે કઈ કેવું હોય તો ચાલો. કઈ કેવું છે બેટા? કાંઈ નથી કેવું? લ્યો, મેં કીધું 1 મિનિટનો સમય છે, કંઈક વાતો કરવી તો કરીએ એમ. સર, મારે હવે વિજ્ઞાનનું પેપર છે અને સારું જશે તેવા આશીર્વાદ આપજો. ઓકે ઠાકોર કલ્પેશ બેટા, તને ખૂબ જ આશીર્વાદ છે. બરોબર, ઓકે. આઈ એમ અ ન્યૂ સ્ટુડન્ટ. મેં આજે જ એડમિશન લીધું છે. તમારું સાયન્સ બહુ મજા ભણાવો છો. થેન્ક યુ સો મચ રબારી મેશવ દીકરા, સપોર્ટ કરતો રહેજે, તને સારું ભણાવશું અમે. સર, પહેલા સૂત્રો ગણતા પણ આવડે છે? ઓકે, ચાલો. સર, સેકન્ડ એક્ઝામમાં પણ તમે આઈએમપી ક્વેશ્ચન લઈને આવશો? યસ, તમારા માટે બધું લઈને આવશું. સર, તમે જબરદસ્ત ભણાવો છો. થેન્ક યુ સો મચ યાર. થેન્ક સો મચ સર. મારે પેપર ચાલે છે. ઓકે, મારું પેપર તો આજે જ ગયું. ઓકે બેટા, સરસ. સર, થેન્ક યુ ભણાવવા માટે. અરે યાર, એમાં શું થેન્ક યુ. સર, હું ડેમો ક્લાસીસ લેવા આવેલો, હવે એડમિશન લેવાનું છે. ઓકે બેટા, લઈ લેજે એડમિશન.
તને બહુ સારું ભણાવશું અમે. બરોબર સર, ચંદ્ર પૃથ્વીની ફરતે ગતિ કરતો હોય તો ચંદ્રની ઝડપ ક્યારે વધે? ઝડપ ન વધે બેટા, એ તો ગતિ કરતો જ હોય. થેન્ક યુ સર, હું સાયન્સમાં સારા માર્ક્સ લેવા આવે એવા આશીર્વાદ આપજો. ઓકે બેટા, આશીર્વાદ છે. સર મેરેજ થઈ ગયા છે તમારા બેટા દિવ્યાની? બાકી છે હજી. બરોબર. યોર ટીચિંગ આર વેરી બેસ્ટ. થેન્ક યુ સો મચ બેટા. બરોબર, ચાલો ક્લિયર છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. બરોબર, કારણ કે હવે આપણે એક પાર્ટનું રિવિઝન કમ્પ્લીટ કરી નાખ્યું છે. આવતીકાલે બીજા પાર્ટનું કરી નાખીશું અને ફટાફટ રિવિઝન કરીને પછી આપણે આપણા સિલેબસ તરફ આગળ વધવાનું છે. બરોબર, તો અહીંયા સુધી રાખીએ. મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં. ત્યાં સુધી સર્વને જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. ચાચા બાય બાય, સી યુ.